ગુજરાતની અસ્મિતા અને ગૌરવના પ્રતીક સમા એવા ગરબા દેશના પાટનગર દિલ્હીમાં વસતા વિવિધ જાતિના ગુજરાતી સમાજના લોકોમાં પણ ભારે લોકપ્રિય બન્યા છે। પોતાના વતનની યાદ અને સંસ્કૃતિને તાજી રાખવા કરતા દરેક જાતિના ગુજરાતીઓ અહીંયા તેમની સોસાયટીઓમાં ગરબા રમે છે। મોડી રાતે દાંડિયા રાસની રમઝટ અને નાસ્તાથી મિજબાની પણ માણે છે। આજે ઈટીવી આપને લઈ જાય છે દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા પટેલ બ્લોક્સમાં, જ્યાં માત્ર કચ્છી કડવા પટેલના લોકો જ રહે છે અને અહીંયા નવરાત્રીનું શિસ્તબદ્ધ રીતે આયોજન થાય છે। એક નજર કરીએ માં ઉમિયાની ભક્તિમાં લીન અને એની આરાધના કરતા કચ્છી કડવા પટેલ સમાજના લોકોની નવરાત્રી પર। ભારતમાં સમાજથી દરેક માણસની ઓળખ જોડાયેલી છે। નવરાત્રીમાં અમુક શહેરોની અંદર અમુક સમાજનો જ્ઞાતિવાદ પણ હજુ કેટલીક જગ્યાએ અકબંધ જોવા મળે છે। દેશના પાટનગરમાં આવી જ એક જગ્યા છે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, કે જ્યાં ફક્ત કચ્છી પટેલો વડે તેમના પોતાના સમાજ માટે જ ગરબા થાય છે। આ માટેનું કારણ એ છે કે કડવા પાટીદાર સમાજ હજુ સંસ્કૃતિના સ્વાચા સ્વરૂપની જાળવણીમાં માને છે। આજે વિદેશી કલ્ચરની નિમ્ન અસર આપણી નવરાત્રી પર પડી રહી છે, તેનાથી આ સમાજ દૂર રહ્યો છે। આ વાત તમને આ સમાજની નવરાત્રી જુઓ ત્યારે જ સમજાય। આ અમારો કાર્યક્રમ દિલ્હીમાં 76 વર્ષથી થાય છે, 76 યરથી। અમે એક સમયમાં રામલીલા પણ કરતા હતા અને ગરબા, અને છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા ગરબા કરી રહ્યા છીએ અને અમારો સમાજ બહુ જ ડિસિપ્લિનથી, મહિલાઓ, પુરુષો, બાળકો બધા જ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ। અમારા આ કચ્છ કડવા પાટીદાર સમાજ દિલ્હીમાં 86 વર્ષથી કાર્ય કરી રહ્યો છે। 86 યરથી અમારો સમાજ અહીંયા કામ કરી રહ્યો છે અને ત્યારથી પછી અહીંયાનું જે કાર્યક્રમ આપણે સમાજ એક બનાવેલી ને દાંડિયા અને બધા નાટક વગેરે તે વખતે કરતા રહ્યા છીએ। તો આપણો જે કચ્છની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિ બોલાય નહીં એટલા માટે અમે બધા સમાજ બનાવી અને એકતા સાથે આ બધું કાર્ય કરી રહ્યા છીએ। એની અંદર અમારા અંદર નાના મોટા બધા, નાની છોકરીઓ પણ ગરબા રમે છે, બહેનો રમે છે, અમારા જેવા ડોસા પણ રમે છે અને અમારું જે આખા આપણા દિલ્હીમાં ચાલે છે દાંડિયા, એની અંદર ફેશન કરી ગયું છે, જ્યારે અમારે અંદર હજી ફેશન અમે ગરબા દીધું નથી। અહીંયા ગરબા રાસમાં ગુજરાતી સંસ્કૃતિ મુજબ જ ગરબા થાય છે। સમાજના અબાલ વૃદ્ધ લોકો ભારે ઉત્સાહથી આ ગરબામાં જોડાય છે અને ગરબા રમે છે। અહીંયા યુવતીઓ અને વડીલોનો આદર જળવાઈ રહ્યો છે। લોકોને નાસ્તો પણ સમાજ તરફથી જ અપાય છે। યુવાન ખેલૈયાઓમાં યુવતીઓ આનંદથી ગરબા કરે છે, કારણ કે આમાં સમાજના યુવાનોને અલગ ગરબા રમવાનો સમય અપાય છે। થોડાક સમય માટે જોડે પણ કચ્છી યુવાનો યુવતીઓ સાથે ગરબા રમે છે, પણ સૌથી વધારે સમય સમાજની બહેનોને ગરબા રમવા માટે અપાય છે। તે જ અહીંના નવરાત્રિની ખાસિયત છે। કેટલીક